નમસ્કાર મિત્રો, શું આપણા શરીરમાં આખા શરીરમાં દુખાવો થવો, આળસ આવી, સુસ્તી લાગવી, બેચેની લાગવી, ચીડિયાપણું લાગવું, ભૂખ ના લાગવી, કાં તો પાચન રિલેટેડ તકલીફો રહેવી, શું આ બધી કમ્પ્લેનો તમે ફેસ કરી રહ્યા છો? હું છું ડૉક્ટર પ્રવીણ ખરાડી, આયુર્ધામ આયુર્વેદ પંચકર્મ સેન્ટર, ગાંધીનગર. છેલ્લા 15 વર્ષના આયુર્વેદ પ્રેક્ટિસના આધારે ઘણી વખત પેશન્ટ અમારી પાસે આ રીતના કમ્પ્લેનો લઈને આવતા હોય છે. તો જ્યારે અમે ડિટેલ હિસ્ટ્રી લેતા હોઈએ છીએ ત્યારે ક્યાંક ને ક્યાંક એનું જે કારણ હોય છે એ અમને આ જ જોવા મળતું હોય છે કે ઘણા બધા કારણોસર દરેક વ્યક્તિના અલગ અલગ કારણો હોઈ શકે છે. તો એમાં એક અનિદ્રા મેઇન ફેક્ટર તરીકે બહાર આવતું હોય છે, જે પોઝિટિવ ફેક્ટર કહીએ, જે રોગનું કારણ છે. તો જ્યારે અમે એની જે કારણને સોલ્વ કરતા હોઈએ છીએ દવાઓથી કાં તો પછી પંચકર્મ ટ્રીટમેન્ટથી, જે એનું મેઇન રીઝન છે અનિદ્રા એટલે કે સમયસર કાં તો યોગ્ય પ્રમાણમાં ઊંઘ ના લે. તો અમે ટ્રીટમેન્ટ ખાલી ને ખાલી એની ઊંઘ ઉપર કરતા હોઈએ છીએ, પણ દરેક જે બી સિમ્ટમ્સ છે બોડીમાં એની અંદર અમને રાહત જોવા મળતી હોય છે. તો આજના વિડીયોમાં આજ નિંદ્રા કેટલી ઇમ્પોર્ટન્સ છે આપણા બોડી માટે અને માઇન્ડ માટે, એના વિશે આપણે ચર્ચા કરીશું. આયુર્વેદમાં બતાવ્યા પ્રમાણે આહાર, નિંદ્રા અને બ્રહ્મચર્ય આ જે 3 વસ્તુઓ છે એ જીવનના મુખ્ય આધાર સ્તંભ છે, જેને આયુર્વેદમાં ત્રિસ્તંભ તરીકે ઓળખવામાં આવે છે. આહાર વિશે આપણે ઘણા બધા વિડીયો આગળ બનાવી ચૂક્યા છે, જેની લિંક આપને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. બીજો પોઈન્ટ આવે છે નિંદ્રા. નિંદ્રાનું કેટલું ઇમ્પોર્ટન્સ છે આપણા જીવન માટે, આપણા બોડી માટે અને આપણા માઇન્ડ માટે, એ વિશે આજે આપણે થોડીક ચર્ચા કરવાની છે. સૌથી પહેલાં તો આજની જે લાઈફસ્ટાઈલ છે, બીજી લાઈફસ્ટાઈલના કારણે લોકો મોડા સુધી જાગતા હોય છે. ઘણી વખત કોઈકની જોબ પ્રોફેશન એવી હોય છે જેના કારણે મોડા સુધી જાગવું પડતું હોય છે. ઘણી વખત મોબાઈલના વધારે પડતા યુઝના કારણે, લેપટોપના વધારે પડતા યુઝના કારણે પણ લોકો રાત્રે મોડા સુધી જાગતા હોય છે. આવું 1 દિવસ કે 2 દિવસ કરવાથી બોડી ઉપર કે માઇન્ડ ઉપર એટલી કંઈ નેગેટિવ ઇફેક્ટ નથી આવતી, પણ આવું જ્યારે કન્ટિન્યુ સતત કરવામાં આવે છે ત્યારે બોડી ઉપર અને ખાસ કરીને પાચન શક્તિ ઉપર ખાસ અસર પડતી હોય છે, જેના કારણે ઇનડાઇજેશનના ઇસ્યુ મેક્સિમમ પ્રમાણમાં થતા હોય છે. અને ઇનડાઇજેશનના ઇસ્યુ થવાના કારણે ક્યાંક ને ક્યાંક આપણી રોગ પ્રતિકારક શક્તિમાં પણ ઘટાડો થતો હોય છે. અને રોગ પ્રતિકારક શક્તિમાં ઘટાડો થવાના કારણે નાના મોટા જે વાયરલ ઇન્ફેક્શન છે, બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે, એ બોડીની અંદર લાગી જતા હોય છે અને આના કારણે અવનવી બીમારીઓ થતી હોય છે. માટે ડાયરેક્ટલી નહીં પણ ઇનડાયરેક્ટલી જે રાત્રિ જાગરણ એટલે કે મોડા સુધી વ્યક્તિઓનું જાગવું એ ખૂબ જ હાનિકારક છે આપણા શરીર અને માઇન્ડ માટે. હવે ઘણી વખત એવું થતું હોય છે કે ઘણા એવા જોબ પ્રોફેશનમાં હોય છે, તો એના માટે એમને લેટ નાઇટ સુધી જાગવું પડતું હોય છે. તો આવા લોકોએ શું કરવું જોઈએ? જો આ રીતની કન્ડિશન હોય કોઈ વ્યક્તિની, તો તમે દિવસે 2-3 કલાકની ઊંઘ લઈ શકો છો. સવારે ગરમ પાણીથી સ્નાન કરવું જોઈએ. હાથ પગ અને માથામાં તલના તેલની કાં તો ઘણા બધા આયુર્વેદિક તેલ છે એની તમે મસાજ કરી શકો છો. વધારે તીખો તળેલો કે મસાલાદાર આહારનું સેવન બંધ કરવું જોઈએ, કાં તો પ્રમાણ એનું ઓછું કરવું જોઈએ. બીજું છે કે આયુર્વેદમાં વર્ણવેલી અમુક મેડિસિન છે જેને રસાયણ અને મેઘ્ય રસાયણ તરીકે ઓળખવામાં આવે છે, જેમ છે કે બ્રાહ્મી છે, જટામાસી છે, વચા છે, અશ્વગંધા છે, શતાવરી છે, શંખપુષ્પી છે. આવી દવાઓનું તમે રેગ્યુલર સેવન કરો તો ક્યાંક ને ક્યાંક આમાંથી તમે જે બી સાઈડ ઇફેક્ટ થવાની છે એમાંથી તમને છુટકારો મળી શકશે.